સુરતના એક મોબાઈલ વેપારી યુવકે દવા પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જેણે લેણદારો ઉછીના લીધેલા પૈસા માટે ઉઘરાણી કરતા હોવાનું નિવેદન આપ્યું હતું. મળતી માહિતી પ્રમાણે અમીન મુલતાની નામના વેપારીએ યુવકે ફેસબુક પર લાઈવ રહ્યા બાદ દવા ગટગટ આવી હતી, જેની સારવારથી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. યુવકે હોસ્પિટલના બિછાનેથી કેટલાક લેણદારોને ઉઘરાણી માટે દબાણ અને ધમકી આપી રહ્યા હોવાનું નિવેદન પણ મોબાઈલ માધ્યમે આપ્યું હતું, જેને 2 પાનાની સુસાઇડ નોટ પણ લખી છે. તો આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. મેં મારી ઇકો ગાડી અનવર પઠાણને આપી હતી. એણે મોહમ્મદ મામુજીને આપી દીધી અને મને 5.5 લાખની ગાડીને 4 લાખ રૂપિયા જ આપ્યા, જેમાં પણ 20,000 બાકી છે. અને હવે અનવર પઠાણ, મોહમ્મદ મામુજી અને જૂના કોસામાં રહેતો ઇમરાન સૈયદ અને રિઝવાન મિંડા આ બધા મને ટોર્ચર કરે છે કે જે પૈસા દીધા એટલામાં ગાડી અમારી, અમને એનઓસી આપી દે, નહીં તો તારા હાથના ત્યાં તોડી નાખો, એવી ધમકી આપે છે. અવારનવાર દુકાન પર આવીને લડાઈ કરે છે. એનો વિડીયો પણ છે અને ઓડિયો પણ છે. આ લોકોથી હું ત્રાસી ગયો છું અને આ જેટલાના નામ લીધા બધા એકજૂટ થઈને મને હેરાન કરે છે. હું ત્રાસી ગયો છું આ લોકોથી.